ઓમ શ્રી ગણેશાય નમઃ। શ્રી ગિરિરાજ ધરણ કી જય। જય શ્રી કૃષ્ણ। કાનાની પ્રિય ગોપીઓ, આપ સૌનું મારી ઓમ ડિવાઇન કથા યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। આજે હું તમને પુરુષોત્તમ માસના અધ્યાય 31 ની કથા કહી રહી છું, જેનું નામ છે મહાત્મય અને ફળ। પતિવ્રતાના ધર્મો સાંભળ્યા પછી નારદજીએ પૂછ્યું, ભગવાન, બધા દાનમાં કાંસાના સંપુટનો દાન શ્રેષ્ઠ કેમ કહ્યું છે તે કહેવાની કૃપા કરો। ભગવાન બોલ્યા, હે નારદ, પૂર્વે સતી પાર્વતીએ પુરુષોત્તમ માસનું વ્રત કર્યું હતું। તે વેળા તેમણે મહાદેવજીને પૂછ્યું હતું કે નાથ, સર્વ દાનોમાં શ્રેષ્ઠ દાન કયું? ત્યારે ભગવાન શંકરે કહ્યું હતું કે આ બ્રહ્માંડ અંડાકાર છે, તેથી તેના પ્રતીક રૂપે કાંસાના વાસણના સંપુટમાં 30 માલપુવા મૂકી તેનું પૂજન કરો, કારણ કે કાંસુ ધાતુઓમાં પવિત્ર ગણાય છે અને માલપુવા પકવાનમાં શ્રેષ્ઠ ગણાય છે। તે પછી આ સંપુટ કોઈ વિદ્વાનને દાનમાં આપો। મહાદેવજીના વચનો સાંભળી પાર્વતીને આનંદ થયો। શુદ્ધ પુરાણી બોલ્યા, હે શૌનકાદિ મુનિજનો, ભગવાનની આ અમૃત સમાન વાણી સાંભળી મને એમ જ થયું કે સર્વ વ્રતોમાં પુરુષોત્તમ માસનું વ્રત જ શ્રેષ્ઠ અને જ્યેષ્ઠ છે। આ વ્રત કરનારને તથા તેની કથા સાંભળનારને બીજું કશું જ કરવાની રહેતું નથી। આ આર્ય વ્રતમાં જન્મ લઈને પ્રપંચોમાં રચ્યા પચ્યો રહી જે માનવી પુરુષોત્તમની સેવા કરતો નથી તે મુક્તિ મેળવી શકતો નથી। આ માસમાં હરિગાન ગાવા, ધાર્મિક ગ્રંથો વાંચવા, નિંદા ન કરવી, બીજાની પથારીમાં સૂઈ ન જવું, વ્યર્થ વાતો ન કરવી, વિદ્યા દાન કરવું, ભગવાનનું ભક્તિપૂર્વક પૂજન કરવું, સ્મરણ અને કીર્તન કરવું। ભગવાન કૌટિલ્યે કહેલો મંત્ર, ગોવર્ધનમ ધરમ વંદે ગોપાલમ ગોપીરૂપિણામ ગોકુલોત્સવમિશાનમ ગોવિંદમ ગોપિકાપ્રિયમ। ગોવર્ધનધારી ગાયોને ચરાવનારા ગોવાળ રૂપી ગોકુલમાં આનંદરૂપ ગોપીજનોને પ્રિય પરમ પ્રભુ ગોવિંદને વંદન હો। આ પ્રમાણે પ્રાર્થના કરી ધ્યાન ધરવું। આ મહાત્મય ધ્યાનપૂર્વક સાંભળનારના સર્વ પાપોનો નાશ થાય છે। બ્રાહ્મણ હોય તેનું તેજ વધે છે, ક્ષત્રિયોનું રાજ્ય વધે છે અને વૈશ્યનું ધન વધે છે અને શૂદ્રોને મુક્તિ મળે છે। શુદ્ધદેવજી પાસેથી આ મહાત્મય સાંભળીને બધા ઋષિજનો કહેવા લાગ્યા, હે શુદ્ધ પુરાણી, તમે ઘણા જ ભાગ્યશાળી છો। અમે પણ તમારા મુખેથી આ કથા સાંભળીને ભાગ્યશાળી થયા છીએ। તમારી કીર્તિ સદાય વધતી રહો। તમારા શ્રી મુખેથી કથામૃતનો પાન કરનારા શ્રોતાઓ પણ પરમપદ પામશે। જ્યાં સુધી બ્રહ્માજીની કીર્તિ આ ધરતી પર હોય ત્યાં સુધી તમારી કહેલી કથા માનવો સાંભળશે અને પાવન થશે, તેમાં શંકા નથી। તે પછી ઋષિજનોના આશીર્વાદ મેળવી શુદ્ધ પુરાણીએ ભગવતી ગંગાના તીરે જવા માટે પ્રસ્થાન કર્યું। તેમની કહેલી આ પાવન પુરુષોત્તમ માસની કથા જે સાંભળશે તેમની મનોકામના પૂર્ણ થશે અને આ લોકમાં અનેક પ્રકારના સુખો ભોગવી અંતે વૈકુંઠમાં પરમપદ પામશે। બોલીએ શ્રી પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની જય। હે પ્રભુ શ્રી કૃષ્ણ, આ પવિત્ર પુરુષોત્તમ માસમાં ભક્તિ, શ્રદ્ધા અને સારા કર્મ કરવાની અમને બધાને શક્તિ આપજો।
જે કોઈ આ કથા શ્રદ્ધાથી સાંભળે કે કરે તેમના તમામ દુઃખ દૂર થાય અને તેમના જીવનમાં સુખ શાંતિ આવે. જો તમને આવી આધ્યાત્મિક કથાઓ ગમતી હોય તો વિડીયોને લાઈક કરો, મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી તમારો સાથ અને આશીર્વાદ હંમેશા આપતા રહેજો અને આ કથાને તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં. ફરી મળીએ એક નવી ભક્તિપૂર્ણ કથા સાથે. આપ સૌને નીતા ત્રિવેદીના જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.